કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ગાલા અસાઇનમેન્ટ બુક પ્રશ્નપત્ર નંબર 3 વિષય ગુજરાતી અને ધોરણ 10 ના ગાલા અસાઇનમેન્ટના જે આ પ્રશ્નો છે તેનો જવાબ આપણે આ વિડીયોના મારફત આપવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ ગદ્યકૃતિ જે છે એ પ્રશ્ન પેપર નંબર 3 એ ખાસ ધ્યાન રાખજો, એનું સોલ્યુશન છે આપણે કરીએ છીએ. તમારી પાસે અસાઇનમેન્ટ તો છે જ, આપણે માત્ર આ વિડીયોમાં એનું ખાલી સોલ્યુશન જોવાના છે, એટલે વિભાગ પ્રમાણે અને ક્રમ પ્રમાણે માહિતી છે તમે અચૂક જોશો. હું માત્ર છે એ ક્રમ આપીશ, સાથે સાથે તમારે છે એ પ્રશ્ન છે એ મેળવી લેવાના છે અને આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. વિભાગ એની અંદર કર્તા અને કૃતિ અને કર્તા એવું છે પૂછાતું હોય છે. તો પ્રશ્ન પેપર નંબર 3ની અંદર આવે છે પેલું ઘોડીની સ્વામી ભક્તિ, તો તેનો જવાબ આવે છે જોરાવરસિંહ જાદવ. રેસનો ઘોડો તો વર્ષા અડાલજા. હિમાલયમાં એક સાહસ એટલે કે જવાહરલાલ નહેરુ. અને ચોપડાની ઇન્દ્રજાળ એમાં ચંદ્રકાંત પંડ્યા એ રહેશે. તે પછી છે 5મું, એનો જવાબ ડાયરેક્ટ જોઈએ. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત અંકિતને ભેટમાં મળ્યા હતા. 6થા પ્રશ્નનો જવાબ છે દેવજી અને કાનજી નવજાત બાળકને લઈને વેલજી પાસે ગયા. 7મો પ્રશ્નનો જવાબ છે ગંદકીથી ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા. 8મો પ્રશ્ન છે પ્રવાસ દરમિયાન લેખકને અમરનાથ ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી. 9મો પ્રશ્ન, એનો જવાબ જોઈએ. નરેનને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવેલી હતી. અને 10મું છે ગીરા નદી પરથી ગિરિમાળનો ધોધ પડતો હતો. મિત્રો, 11મા પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. શ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌ સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવો દિવસો આવે છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. એ જ રીતનો 12મો પ્રશ્ન છે, એનો જવાબ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રશ્ન હતો એનો જવાબ એવો છે કે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેને જમીન પર એક ઘાટેલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે કે તેની મૃત બબલીની પગલી જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હલી ઉઠેલી તે અટકી ગઈ. તો આ રીતે એનો જવાબ થશે. એ જ રીતનો 13મો પ્રશ્ન છે, એનો આપણે ડાયરેક્ટ છે જવાબ જોવાનો પ્રયત્ન કરેલો છે. કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી, એટલે નસકોરા ફૂલાવતી પૂરના ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી ગઈ. ઘોડીને જોતા જ આંબા પટેલ તેને ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળાતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા પટેલને જીવનદાન પ્રાપ્ત થયું. 14મો પ્રશ્ન છે, મુદ્દાસર પ્રશ્ન છે. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે મુદ્દાસર પ્રશ્ન હોય તો તેમાં સ્વાધ્યાય નો જે જવાબ છે એમાં પ્રસ્તાવના ખૂબ છે જરૂરી છે. કૃતિ કરતા સાહિત્ય પ્રકારને સંદર્ભ ગ્રંથ લખી અને આપણે પ્રસ્તાવના છે લખતા હોઈએ છીએ. આનો જવાબ જોઈએ આપણે. આહવાના આદિવાસીઓ વિશે પહેલાં પણ લેખકે ખૂબ સાંભળ્યું હતું. ડાંગ દરબારની વાતો પણ તેમણે ખૂબ સાંભળી હતી. એનો જીવંત પરિચય લેખકને પ્રવાસ દરમિયાન છે થયેલો હતો. લેખક એના મિત્ર જગદીશભાઈના બાઇક પર આહવાની ગલી કૂચીઓમાં આસપાસના રસ્તાઓ પર રખડ્યા. ત્યાંના આદિવાસીઓની જીવંત લોક સંસ્કૃતિ નિહાળી. આદિવાસીઓના ગીત, તેમના વાદ્યો, એમના તહેવાર જોઈને એમની સાથે હાથમાં હાથ ભેળીને નાચવાનું મન થનગની ઉઠ્યું. ત્યાં આદિવાસીઓનું મોટું સરઘસ સામે મળ્યું. 2-3 આદિવાસીઓ સરઘસની આગળ ફટાકડા ફોડતા હતા. લેખકને થયું કે ચાલો આજે લગ્ન યાત્રા જોવા મળશે, પણ લેખકને કંઈક જુદો જ અનુભવ થયો.
કોઈ આદિવાસીનું મરણ થયું હતું. નનામી ઉચકીને કેટલાક ડાઘુઓ આગળ ચાલતા હતા, મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા. મરણને ઉજવવાની એક અનોખી પરંપરા જોઈને આ ભોળી પ્રજાને જીવનનું આવું તાત્વિક સત્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે, આવો વિચાર છે આવે છે. લેખકે આ એક અનોખા અનુભવમાંથી પસાર થયા. આમ આહવાન આદિવાસીની લોક સંસ્કૃતિના અનોખા દર્શન, અનોખો અનુભવ લેખકને ડાંગના પ્રવાસ દરમિયાન થયો હતો. એ જ રીતનો 15મો પ્રશ્ન છે, તેનો જવાબ જોઈએ. જન્મોત્સવ એક નવલિકા છે અને નવલિકાનો વિષય વસ્તુ સામાજિક વિષમતા છે. જન્મનો ઉત્સવ છે એ સમય બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના સંદર્ભે સમાજની બે વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને લેખકે કરુણ કટાક્ષ નિષ્પન્ન કર્યો છે. કૃષ્ણ અને કિશન એ નામોની પસંદગી પણ સૂચક છે. કૃષ્ણ જશોદાનો કૃષ્ણકુંવર છે, તો બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં કણસતી માણેકનો નંદકુંવર છે. જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણકુંવર પાછળ ગોકુળ ગાંડું છે, આનંદ છે, ઝાકમ ઝાળ છે. નંદ કુંવર કિશનનો જન્મ કાનજી માટે આનંદનો ઉત્સવ નથી, તેના માટે મજબૂરી છે. માતા માણેકની લાચારીને માતૃ પીડા છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ અન્નકૂટ અને પંચાજીરીના પ્રસાદથી ઉજવાય છે, તો બીજી બાજુ કિશનનો જન્મ બે કોળિયા ધાન માટે વાલસોએ દીકરાના અપંગ બનાવી ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નવલિકામાં પાત્ર રૂપે આવતા આશિતે એના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે તરકીબ રચી કૃષ્ણ જન્મનું નિજ મંદિરનું એક વાતાવરણ ખડું કર્યું અને સમયાંતરે માણેક એના પુત્રને જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વહાલ પુત્રને ઘૂંટણ મચકોડી અપંગ બનાવવાની ક્રૂર ઘટના દ્વારા સામાજિક વિષમતા તેમજ કરુણતા નિષ્પન્ન કરે છે. આ રીતનો એક 16મો પ્રશ્ન છે. એ મુદ્દાસર છે, એટલે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ વડે પ્રસ્તાવનામાં લખવાની હોય છે. જવાબ જોઈએ તો માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ જે 56યા દુષ્કાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડી આવે છે. ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે. ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના માટે ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું ધાન છે. એની પાસે હાથ લંબાવવાનું, ભીખ માંગવાની રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકેલો કાળુ કંઈ ગણકારતો નથી. ભીખ માટે કતારમાં ઊભેલા લોકોને જોઈને એનું હૃદય કાંપી ઉઠે છે. દોઢ પાસે ખીચડી માટે ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવું. સ્વમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. શેઠના માન ખાતર એણે દોઢ પાંસેર ખીચડી પોતાના ધોતિયાના છેડે બાંધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું. એને થયું કે આ તો બાવાના બેય બગડ્યા જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. આમ કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ કહે છે કે ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. લેખકે અંતમાં કાળુની મનસ્થિતિની વ્યક્ત કરતાં સાચું જ કહ્યું છે. નથી વેઠાતા રામ ભૂખોય, નથી વેઠાતી આ ભીખોય, માટે ઝીકવા માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ જ ઝીકાઈ પડ્યો. પછી એક ગરમ વિચારને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ ના સ્વાધ્યાયના જે ગલાયસમેન્ટ પ્રશ્ન પેપર નંબર 3 એનો પ્રશ્નો જોયા. હવે પછીના વિડીયોમાં આપણે વિભાગ બી, સી એ બધા વિભાગો છે જોઈશું. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો.